એ સાગર, હા, શું શું છે ભાઈ? ઘડિયાળ તો ટાઈમે જ છે. હા તો તું ઓફિસે નથી જવું? રોજે તો કેટલા ગાંગા થતા હોવ છો કે મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, મોડું થાય છે, મારે જવું છે, જવું છે. ટિફિન લેવા માટે પણ નથી ઊભા રહેતા. અને આજે આજે શાંતિથી માથું ઓળું છું. હા ભાઈ હા, તબિયત તો બરાબર છે ને? તબિયત બરાબર છે, ઓફિસે જવાનું છે, પણ આજે થોડું લેટ જવાનું છે. આ તો એમાં એવું છે કે ઓફિસ તરફથી થોડું બેંકનું કામ હતું ને, તો પહેલા બેંકમાં જવાનું છે અને પછી ઓફિસે જવાનું છે. હા, એટલે ઘરે ટાઈમ પાસ કરો છો. કાંઈ નહીં, ચલો હું તમારું કામ બતાવું. અરે અરે ઊભી રે ભાઈ, ઊભી રે. શું કહે છે હું ટાઈમ પાસ કરું છું એમ? ટાઈમ પાસ નથી કરતો ભાઈ. આજે થોડો લેટ જાગ્યો હતો તો થયું કે શાંતિથી પહેલા તૈયાર થઈ જાવ, પછી તારી સાથે થોડી વાતો કરું અને પછી શાંતિથી જાવ. આમ તો તું રોજે જ કહેતી હોય કે સાગર, તમારી પાસે છે ને મારી માટે ટાઈમ જ નથી, તમે મને થોડોક પણ સમય આપી શકતા જ નથી. અરે એટલા માટે મને એવું થયું કે આજે છે ને સામેથી જ હું મારી વાઈફ પાસે જાઉં અને શાંતિથી થોડી વાતો કરું. બિલકુલ ખોટી વાત. કેમ? તમે ટાઈમ કાઢ્યો નથી, તમને ટાઈમ મળ્યો છે. પણ વાપર્યો તો તારા માટે ને. મને વિચાર તો આવ્યો ને કે નહીં, મારો જે વધારાનો ટાઈમ છે, સમય છે, એ હું મારી પત્નીને આપું. આભાર પતિદેવ. આભારની વાત નથી હવે. તો શેની વાત છે? હા, હું ક્યાં કહું છું કે તું મારો આભાર માન. હું તો ખાલી વાત કરું છું એમ કે મારો સમય તને મેં આપ્યો. નહીં નહીં, તમે શાંતિથી વાત કરવા માટે વાત કરી છે ને? હા. તો મને કંઈ દેખાતી નથી. સોરી. પણ એક વાત કહું તને દામિની. બે વાત કયો. પેલા એક કહી લેવા દે ને. એક તો તારી વાતો જ એવી છે ને કે મારી શાંતિ છે ને હણાઈ જાય છે. મારે અંદરથી ઘણું એવું થાય છે કે મારી દામિની સાથે છે ને હું સાવ પ્રેમથી વાતો કરું, પણ ત્યાં જ દામિની કંઈક વચ્ચે ડબકો મૂકે એટલે બધી શાંતિ ફુર કરતી ફુર થઈ જાય. વાત કરો જે કહેવાના હતા ને. જો દામિની, મારે છે ને તને થેન્ક યુ કહેવું છે. શેન? વેલકમ. જાણીશ નહીં શેની માટે? હા, શેનું? હા, જો જ્યારથી તું પરણીને મારા ઘરમાં આવી છે ને, ત્યારથી તે મારા ઘરને પોતાનું ગણી લીધું છે. માત્ર મારા ઘરને જ નહીં, મને, મારા બાને એકદમ આમ પોતાના કરી લીધા હોય ને એવું લાગે છે. તારા હાથોમાં અને તારામાં એવું જાદુ તો છે જ કે તું બધાને પોતાના બનાવી લે છે. મારા મમ્મીનું કેટલું, મતલબ મારા બાનું કેટલું ધ્યાન રાખે છે, એને સમયસર જમવાનું આપે છે, સમયસર દવા આપે છે. એની જે એકલતા હતી ને એ એકલતાને પણ દૂર કરી દીધી છે. કારણ કે જ્યારથી મારા પપ્પાનું અવસાન થયું છે ને, ત્યારથી મારા બા સાવ એકલા પડી ગયા હતા. એ કોઈની સાથે સરખી રીતે વાત ના કરે, એકલા એકલા બેસી રહે, પોતાના જ વિચારોમાં ખોવાયેલા રહે. પણ જ્યારથી તું આવી છે ને ત્યારથી એમની એકલતા પણ દૂર થઈ ગઈ છે અને એમને એવું લાગવા લાગ્યું છે કે મારી આગળ પાછળ મારું ધ્યાન રાખવાવાળી મારી દીકરી આવી ગઈ છે. રાખવું જ પડે ને. એમનામ થોડી કહેવાયું છે કે એક સ્ત્રીનું દુઃખ છે ને એક સ્ત્રી સમજી શકે. અને એમાંય એ તમારા એકના મમ્મી થોડી છે, મારા પણ કંઈક લાગે છે. અને આ ઘર તમને કોણે કહ્યું કે તમારા લોકોનું છે? આ ઘર મારું છે. વાત સાચી છે તારી, પણ સાચું કહું ને તો બધાની વિચારધારા તારી જેવી નથી હોતી. કોઈ વ્યક્તિને સમજી શકે છે અને કોઈ વ્યક્તિને સમજી જ નથી શકતો. અને જે વ્યક્તિ સામેવાળી વ્યક્તિને સમજી ના શકે ને એ ત્યાં સરખી રીતે રહી પણ નથી શકતો. અત્યારે તો એક વસ્તુ છે જેને આપણે નથી સમજી રહ્યા. શું? નાસ્તાને. બિચારો ઠંડો થઈ રહ્યો છે, કહેતો હશે કે મને ખાઈ લ્યો. હા ભાઈ હા, હવે નાસ્તો તે બનાવી જ નાખ્યો છે તો પેટ પૂજા તો કરવી જ પડશે. ચાલો. ઓલું કહેવત છે ને કે પહેલા પેટ પૂજા ફિર કામ દૂજા. ચાલો. ચાલ. હો બેટા, એ હો બેટા, અહીં આવો તો. શું છે બાપુજી? આ સવારમાં તમને 1 મિનિટ શાંતિ નથી થતી? બોલો, શું હતું? થોડીક ચા પીવી છે, બનાવી આપો ને. હવે આ શું છે બાપુજી? આ સવારથી અત્યાર સુધીમાં તમે 2 વાર ચા પી લીધી છે. પણ અમારા ગઢા માણાને શું હોય, ચા પીને તો આ થોડુંક માથું દુખતું હોય, ભારે ભારે હોય ને એ સારું થઈ જાય.
બે વખત આટલી બધી આદુ અને મસાલાવાળી ચા મેં તમને પીવડાવી છે તો એ છતાં તમારું માથું નથી ઉતર્યું. એ હવે ઉતરી જશે. હા બેટા, ચા પીવાથી છે ને માથું હળવું થઈ જાય એટલે તો હું કહું છું. અને હું ગામડે તો છે ને દીમાં કેટલી વાર ચા પીતો ને એનું કંઈ નક્કી જ ન હોય. અહીંયા 2 ફેર પીવું છે, તમે એમ કહો કેટલી ચા પીવો છો. એટલે હું નવરી હોઉં છું બાપુજી, તમે એમ કહો છો કે હું 2 વખત ખાલી કોઈ 2 વખત તે બનાવી ચા મહેનત તો પડે કે નહીં? આખો દિવસ હું ફ્રી રહું છું ઘરમાં, મારે કેટલા કામ હોય. આ તમને માથું દુખે એટલે મારે ચાની તપેલી ચડાવી દેવાની છું, એટલે તમારા માટે હું ચાની તપેલી ચાલુ જ રાખું? અરે બેટા, ઘરની વહુ હોય ને તો ઘરના કામ કરવા એ એની જવાબદારીમાં આવે છે. બાપુજી એટલી બધી શિખામણ ના આપો. મારા મમ્મી પપ્પાએ મને બહુ સારી સલાહ આપીને જ મોકલી છે સાસરે. અને આ તમને માથું દુખતું હોય ને તો એક બેસ્ટ સલાહ આપું તમને, ટીકડી લઈ લો, ટેબ્લેટ પીને સુઈ જાઓ શાંતિથી, એટલે તમારું માથું જલ્દી ઉતરી જશે. આ વારંવાર મારે ચા બનાવી યાર કેટલી જફામારી કરવાની મારે. અરે ટીકડી તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી લીધી અને એ લેવી પણ નથી. અને મારે માથું જ્યારે દુખે ને એટલે 2-3 વખત ચા પીવું ને એટલે સારું થઈ જાય છે. એટલે ચા બનાવી દો તો વધારે સારું. જો બાપુજી, એક તો ઓલરેડી મારે મારા ફ્રેન્ડના મેરેજ છે, એના માટે શોપિંગ કરવાની છે, બરાબર છે, અને મારી પાસે કોઈ વસ્તુ નથી, ઘરના કામ પણ ઢગલા પડ્યા છે, એ બધું પતાવીને મારે જવાનું છે. હવે તમારા ચામાં ને ચામાં હું રહીશ તો હું ક્યારે ફ્રી થઈશ? એના કરતાં સમજો પ્લીઝ. અને જો વધારે માથું દુખતું હોય તો તમે જાતે ચા બનાવી લો બાપુજી, તમને એટલું તો આવડતું જ હશે ને. જો હમણાં તમે કીધું કે મને મારા માવતરે સંસ્કાર આપ્યા છે, જો તમને સારા સંસ્કાર આપ્યા હોય ને તો ખબર હોય કે આપણે વહુ બનીને કોકના ઘરમાં જઈએ તો કામ કરવા પડે, એ જવાબદારી હોય. સાસુ સસરાની સેવા કરવી, ટાઈમે ચા પાણી આપવા, ટાઈમે જમવા આપવું. મારા સંસ્કારનું તમે મને ના શીખવાડો, મને ખબર જ છે, બરાબર છે. અને 2 વખત ચા બનાવીને તો આપી, 3જી વાર ના આપી એટલે સંસ્કારમાં ધૂળ લાગી જાય. કેવી વાત કરો છો તમે પણ યાર. તમને કીધું ને તમારે ચા બનાવી તો હવે બનાવી લો યાર. હું કંટાળી ગઈ છું, મને પણ થાક લાગે, હું માણસ છું. અરે પણ આપણે ઘરમાં 3 જણા છીએ, એટલું બધું મારે સાંભળવું. સારું ન બનાવો તો કાંઈ નહીં, હું મંદિરે જ આવું છું, ત્યાં જઈને પી લઈશ. ઠીક છે. આ ધૂળ ક્યાંથી આવે છે ને એ જ નથી સમજાતું. બટા દામિની, હા બા. દામિની સાંભળ, હું જાઉં છું મંદિરે. તો મને પૂછવા આવ્યા છો? ના, હું તને કંઈક કહેવા આવી છું. તો કઈ નાખો. હું અત્યારે મંદિરે જાઉં છું અને આજે છે ને મંદિરમાં સત્સંગ છે અને મહાપ્રસાદ છે, એટલે હું સાંજે મોડી આવીશ અને હું પ્રસાદ લઈને આવીશ. અને સાંભળ, તારે લેવો હોય ને તો તું આવી જજે ને કામ પતાવીને. બા, મેં તો એવું વિચાર્યું હતું કે તમને કઢી ખીચડી બહુ ભાવે છે ને, તો આજે કઢી ખીચડી બનાવીશ. દીના ક્યાં દુકાળ છે, કાલે બનાવજે. સારું, હવે મારી પાસે બીજો રસ્તો તો છે નહીં ને. તમારે જાવું છે તો હું કઈ તમને ના તો પાડી નહીં શકું. પણ તારે આવવાનું છે હો. હું ને મારું તો નક્કી નહીં આવે. તમને તો ખબર છે ને સાગર, હવે ત્યાં હું જમીને આવીશ ને એટલે ઘરે આવીને 10 ફરમાઈશ કરશે કે મને આ બનાવી દે, આમાંથી આ બનાવી દે. 10 વાર તો એમની ફરમાઈશ ફરશે અને પછી ફાઇનલ ડિસિઝન આવશે. એવું નક્કી હોય છે? નથી હોતું, મને ખબર છે, પણ દામિની લગભગ એ 7-7:30 ની વચ્ચે આવી જ જાય છે. તો એને કહેજે કે સીધા તમે મંદિરે આવજો અને તું અહીંથી મંદિરે આવી જજે, તો ત્રણેયનું થઈ જાય ને. પણ મારી વાત નહીં માને. તમે એક કામ કરજો ને, તમે ફોન કરી દેજો ને, કે તમે કહી દેજો ને બા. હા, એ વાત સાચી હો. બાકી આજકાલના છોકરાઓ છે ને બાયડીનું વધારે સાંભળે, બાનું ન સાંભળે. પણ આપણા ઘરમાં ઊંધું છે. આપણા ઘરમાં તો એમાં ઊંધું ચાલે છે. તમારી વાત માનવામાં આવે છે. મારે તો સાચું કહું ને તો તમારાથી બહુ જલન થાય છે. મારાથી જલન થાય છે? કા? હા તો તું તો મારા કરતાં વધારે રૂપાળી છે, તને જલન એ નહીં થાય છે. રૂપાળા હોય એની વાત નથી કરતી. આ સાગર તમારી વાત વધારે માને કે નહીં? એટલે માવડીઓ એમ જ કહી દે ને, ચોખ્ખે ચોખ્ખું કે માવડીઓ છે. ના બટા, એવું નથી. પણ દીકરાઓ છે ને માની અને બાયડીની બેવની વાતો સાંભળતા હોય. એ ઘણી વખત મને પૂછતો હોય કે બા તમે કહેતા હો ને તો આજે દામિનીને લઈને હું બહાર જાઉં, એને પાણીપુરી ખાવાનું બહુ મન થયું છે. હરામ બરાબર મેં કોઈ દી ના પાડી હોય તો આ તો શું કહીને જાય ને તો પછી હું મારો રોટલો ઘડી કાઢું. સારું, મોડું નથી થતું હવે? નથી થતું. આજે વળી વાત કરવા બેસી ગઈ અને તને મારો સ્વભાવ તો ખબર છે. ચાલ ત્યારે હું અરે નીકળીને ક્યાં જવું છે બા? હા, હું શું કહું છું બા? નો કહેતા. આ તમે કંઈક કહેશો ને એટલે મારા માટે તો મુસીબત જ છે. રહેવા દો. લે વળી,
તને કેમ એવું લાગે છે કે હું જ્યારે પણ મારા મોઢામાંથી કઈ વાત કહું છું એ તારા માટે મુસીબત જ છે? જોયું બા કેવી રીતે વાત કરે છે મારી સાથે? સીધા મોઢે તો વાત ના થાય, શાંતિથી તો વાત નથી અરે થતી. પણ શું કામ શાંતિથી વાત કરું? તારી શરૂઆત જ કેવી હતી કે તમે વાત જ ના કરતા? કારણ કે તમે વાત કરો એટલે મારી માટે તો મુસીબત જ હોય છે. મારી ભૂલ થઈ ગઈ. હવે હું કાંઈ નહીં બોલું. હા એ હવે જો, ચાલ ને, શું વાત હતી? મારે મોડું થાય છે મંદિરે જવાનું. તમારા ફાયદાની વાત હતી. બોલો. કહેતા હોય તો કરું, નકર જવા દો. લ્યો, કોણીએ ગોળ લગાડતા તો તને જ આવડે. અરે કોણીએ ગોળ નથી લગાડવો. તઈ? જો તમે કહેતા હોય ને તો ડાયરેક્ટ મોઢામાં ગોળ આપી દઉં. નથી દેવો, મને ખબર તને બહુ ભાવે છે. હા કેને શું વાત હતી? હા જો બા, મારો મિત્ર પેલો, હા સુરેશ નથી, હં એના દાદા દાદી છે ને હમ. આ સંઘની હારે જાત્રામાં જાય છે. તો મારી એવી ઈચ્છા હતી કે હું તમને જાત્રા મોકલું. ના રે ના બટા, મારે જો ક્યાંય નથી જવું. મારું ઘર જ મારું મંદિર છે ને મારી જાત્રા છે. આ એકવાર તારા પપ્પાએ ઈચ્છા કરી હતી કે હાલ ને આપણે 2 જણા જાત્રાએ જઈ આવીએ, તો જઈ આવી હતી. પણ જો ને એ પાછા ન આવ્યા. અરે પણ બા, એ તો હવે સંજોગ વરસાદ કે ભગવાને ધાર્યું હશે એ થયું. પણ એનો અર્થ એવો થોડો છે કે આપણે પાછા ના જઈ શકીએ. મને એટલે જ જવાનું મન ન થાય. ત્યાં જાઓ ને એટલે તાર પપ્પાની યાદ આવે. પણ બા આવો મોકો છે ને ભગવાન વારે વારે ના આપે. ભગવાને સામેથી કહ્યું હશે અને તમને ત્યાં બોલાવ્યા હશે દર્શન કરવા. હા એ વાત તો 100% છે. હા બા, ગમે ત્યાં તમારે દેવસ્થાને જવું હોય ને ત્યાં તમે તમારી મરજીથી ના જઈ શકો. જ્યારે સામેવાળા ભગવાન તમને બોલાવે ને ત્યારે જ તમે જઈ શકો. હા પણ મારે નથી જવું. કહેવત છે ને આપણામાં, મન ચંગા તો કથરોટ મેં ગંગા. મારે તો ગંગા જમુના બધું અહીંયા જ છે. કાંઈ વાંધો મારે નહીં. ક્યાંય નથી જવું. ના જતા પણ અત્યારે મંદિર જવું છે ને, હા. મંદિર જઈ આવો. અરે જો ભૂલી ગઈ. શું? સાંજે છે ને હા તું ઓફિસેથી આવે ને હા. સીધો મંદિરે આવજે. આ મંદિરે આવશે, આજે મહાપ્રસાદ છે તો અહીંયા ને અહીંયા જો આપણને ભગવાનની પ્રસાદી મળી રહેતી હોય તો હું કામ ત્યાં ડુંગરે જવું પડે? એટલે ત્યાં આવી જજો. અને હું અટાણથી જાઉં છું, હું નથી આવવાની હાંજ સુધી. આપણે ત્રણેય ભેળા આવશું. સારું, પણ તમારું ધ્યાન રાખજો ને, સમયસર પાછા જમવા સમયે ઘરે આવીને પછી ભલે પાછું જતું રહેવું પડે. ત્યાં જ છે આજે. સારું, દવા લેતા જજો પાછી. એ હા, હાલ હું જાઉં હો. હા, સાચવીને જજો. એ હા. હે ભગવાન, હવનું કલ્યાણ કરજે. મારા પરિવારને અખંડ રાખજે. દૂધ તો સૌનું બેલી છે. અરે ભારતીબેન, ભૂપતભાઈ તમે અહીંયા? હા હું તમને પૂછું છું, તમે અહીંયા? મારો દીકરો અહીંયા જ રહે છે હા તો હા હું એની ભેળી રહું છું. હા હા. તો રોજ સવાર થાય ને એટલે અહીંયા મંદિરે આવું. અહીંયા આવું તો એટલી શાંતિ મળે છે ને કે ન પૂછો વાત. તમારી વાત હાચી, પણ આમ કેમ એકલા તમે, મારા ભાઈ? શું વાત કરું તમને? આજથી 5 વર્ષ પહેલાં અમે લોકો જાત્રાએ ગયા હતા. કોણ જાણે એમને હું થયું ત્યાં. તબિયત બગડી અને 15-20 મિનિટમાં તો ધામે પહોંચી ગયા. બસ આજ 5 વર્ષથી હું મારા દીકરા ભેળી છું. પણ તમે, મારી બેન ક્યાં છે? અને ભારતીબેન, મારે પણ એવું જ છે. મારા ઘરના વહ્યા ગયા પછી હું ગામડે એકલો પડી ગયો હતો. અને મને થયું કે શહેરમાં મારો છોકરો એકલો રહે છે તો હું શહેરમાં જ વહ્યો જાઉં. એટલે હું અહીંયા જ રહેવા આવી ગયો હતો શહેરમાં. એવું છે? હા. પણ કેમ, મારા બેનને શું થયું હતું? એને મોટી બીમારી લાગુ પડી હતી તો ઘણો ખર્ચ કર્યો, પણ કાંઈ ઈશ્વરની ઈચ્છા આગળ તો કોઈનું હાલતું નથી. અરે ર. બાકી કેવા હારા હતા, ખડે ધડે હતા. તમે ક્યારેક ક્યારેક માંદા લાગો પણ એ જ્યારે જોવો ત્યારે હસતા ને હસતા હોય ને હાલતા ને હાલતા હોય. બોલો, કહેવાય છે ને કે જેની આય જરૂર છે ને એની ઉપરે જરૂર છે. હા હા બેન, આ શરીરનો કાંઈ ભરોસો નહીં. અમુકનું શરીર હાવ ખખડી ગયેલું હોય તોય જાતા નથી, ખાટલામાં સેવા કરાવે છે. અને અમુક માણસો હારે હારા હોય, તમે જેમ મારા ભાઈની વાત કરી, કાંઈ નહોતું અને 15-20 મિનિટમાં તો ભગવાનને વાલા થઈ ગયા. સાચી વાત છે. અરે એને છાતીમાં દુખાવો ઉપડ્યો તો હજી તો ડૉક્ટર બોલાવે ત્યાં તો એણે દેહ છોડી દીધો.
પણ સાચું કહું, એક વાતની એ મને શાંતિ છે કે જવાનું તો બધાયને છે. ઈ ગયા, મારા બેન ગયા, અને હું ને તમે જાઉં, પણ તમારા ભાઈ ગોકુળમાં ગયા ને એની મને શાંતિ છે કે જીવ હારે ઠેકાણે તો ગયો. હા, એ વાત તમારી સમજ્યા જેવી છે. જે હારા માણા હોય ને એનો આત્મો સારી જગ્યાએ જ જાય છે. હા, બાકી અમુક એવા માણસો છે કમોતે મરે છે. ભલે આ કમોત ન કહેવાય, ભલે એટેક આવી ગયું, પણ ભગવાનના ધામમાં તો પ્રાણ છોડ્યા. હા, બસ એ મને એક શાંતિ છે. બાકી હવે જીવન હાવ એકલું થઈ ગયું છે. પણ સાચું કહું, મારો દીકરો ને વહુ બેવ હારા છે હો. એ મારો પડ્યો બોલ ઝીલે છે. તમારે કેમ છે? મારી વાત જવા જો બેન, ઘર હોય ને ત્યાં બધાના ઘરમાં હરખું હાલે એવું નથી હોતું. મારે તો ઉલમાંથી સુઈલમાં એવું થયું છે. અરે માડી, કા દીકરો તમારા કયામાં નથી? દીકરો તો ઠીક, હવે ગામડે હું એકલો કંટાળ્યો હતો તો મને એમ થઈ ગયું દીકરા અને વહુની ભેગો જાવ. જ્યાં વહુ છે ને થોડાક આકરે પાણી છે, ટાણે સા પાણી નથી આપતા, આવું બધું છે. અરે માડી, જોઈ, આને જ કહેવાય કર્મની કઠણાઈ. દીકરો તો આપણો થાય, પણ પારકી જણી આપણી થાય ને ત્યારે કહેવાય કે આપણો મનખો સફળ થઈ ગયો. પણ હાલો હું જાઉં, અને જો અહીંયા જ રહી છીએ અમે. આ શુભ ગ્લોબલ વિલેજ કહેવાય છે ને, ન્યાય 194 નંબરમાં. તો કોક દી ચા પાણી કરવા આવો ને. તમે આવજો ચા પાણી પીવા, છે ને આખું ઘર આવજો, છોકરાને ને એને લેતા આવજો. હા હા, લઈ આવીશ. અને તમે આવો ને તો એકલા ન આવતા, ત્રણેય આવજો. ઈ બાને આપણે પાડોશી ધર્મય થાય હારું. અને એકબીજાના ઘરે આવરો જાવરો રહી. સારું, હાલો તો જય શ્રી કૃષ્ણ. હા. કાશ કાશ અટક્યો હું હોત. હોશિયારી નહીં કરતા, બરાબર છે? બેસો છાના મને. એ છાનો માનો જ બેઠો છું, પણ મને તું એ કહે કે હંમેશા તું એટલી બધી ગુસ્સામાં કેમ આવું છો? કેમ કે હંમેશામાંથી એક પણ મિનિટ માટે મારો ખ્યાલ રહે છે આ ઘરમાં કોઈને? અરે તારા માટે તો ચાંદ તારા તું જે કહે ને એ થોડી લાગે. હવે શાંતિ રાખો ને, પેલા તમારા પપ્પાને હરખી રીતે સમજાવો ને તો પણ ઘણું છે. ચાંદ તારા નથી જોતા મારે. મારા બાપુજી સાવ ભોળો જીવ છે, એને મારે શું સમજાવવું? અને વડીલ માણસ પાસેથી આપણે કંઈક શીખવાનું હોય, સમજવાનું હોય. હવે હું એમને શું સમજાવું? શું શીખવું વડીલ માણસ પાસેથી? આખો દિવસ 5-5 વખત ચા પીવાનું? અરે આ બધું ચા પીવું, નાસ્તો કરવો, ભૂખ, આ તો નેચરલી છે. અમને હવે ચા પીવાની આદત છે. ને ગામડાના માણસો છે, આવતા જતા મહેમાન જતા હોય ને તો એ વારે ઘડીએ ચા બનાવે, તો પછી ચા બનાવવામાં શું વાંધો પણ છે? આટલી બધી ચા? માથું દુખે તો કે ચા બનાવી દે, 10 વાગે તો કે 10 વાગી ગયા છે ચા બનાવી દે, ગમે તે થાય તો કે ચા બનાવે. એટલે આખો દિવસ મારે ચા જ બનાવવાની? જો એની સેવા ચાકરી કર્યા કરું તો થાય હવે આખો દિવસ? બીજું કઈ કામ વધ્યું છે ખરા મારી જિંદગીમાં? બાકી કઈ? થોડીક શાંતિ રાખ. એટલો બધો ગુસ્સો તારા મોઢા પર સારો નથી લાગતો. થોડીક ખુશ અને હેપી રહેવાની કોશિશ કર તું. આ ઘરમાં હું ખુશ કોઈ દિવસ નહીં રહું. જ્યાં સુધી હું જીવીશ ને ત્યાં સુધી મને ખબર છે બસ ઢસડા કરવાના છે આ ઘરમાં. ટાઈમ થાય એટલે કચરા પોતા કરો, વાસણ કરો, રસોઈ બનાવો ને તમારા મોઢામાં ઠૂસો એટલે પત્યું. જો એક મારી પાસે આઈડિયા છે, તું કહેતી હોય તો કહું તને? હશે નહીં કઈ કામનો, બોલો હવે સાંભળી લઉં. જો તે જેમ કીધું કે આ ઘરમાં તું ક્યારેય ખુશ નહીં રહી શકે, તો આપણી પાસે એક બીજો ઓપ્શન છે. અત્યારે એક ભાઈ આ ઘર આપણી પાસે વેચાતું માંગતા હતા, એ વેચી નાખીએ આ ઘર, અને પછી બીજી જગ્યાએ લઈ લઈએ, તો કદાચ તારા વર્તનમાં કંઈક પરિવર્તન આવે. ઘરમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તો શું પ્રોબ્લેમ છે? જો માણસની હારે કઈ રીતે વાત કરું યાર, મારા ત્રાસ આવે છે મને તમારા આવા જ આઈડિયાથી. બાપુજી પ્રત્યે છે ને થોડીક લાગણી રાખ. જેમ તું તારા પપ્પાને પ્રેમ કરે છે, એમને વહાલ કરે છે, એમ મારા પપ્પા પ્રત્યે તું એવું વર્તન કર ને. કેટલીક લાગણી રાખું, પણ એને સમજાય છે ખરા કે કઈ રીતે રહેવાય? કઈ મારા પપ્પા આવી રીતે નહોતા બિહેવ કરતા મારી સાથે. અરે જો એમાં આવું છે કે દરેક બાળકને એના પપ્પા તો બહુ સારા લાગતા હોય, અને જ્યારે સસરામાં ક્યારેય મને ભાષણ તો આપતા જ નહીં, ભાષણ બિલકુલ નહીં આપતા. મને ખબર જ છે મારે કેમ રહેવું, બરાબર છે? હું સસરાની સાથે પપ્પાની જેમ જ રહું છું, પણ એને ખબર પડે છે કેમ રહેવાય કેમ ના રહેવાય. જો ઘેરો માણસ
માણસ છે, થોડી ઘણી તકલીફ એમને હોય તો પછી આપણને હેરાન કરે એ સ્વાભાવિક છે, પણ આપણે એક સમજદાર વ્યક્તિ તરીકે સમજીને રહીએ ને તો સારું. ઠીક છે, હું બહુ સમજદાર વ્યક્તિ બનીને રહીશ, બરાબર છે? તો છે ને આ ઘરમાં નોકર ચાકર રાખી દો, એટલે મારે ઢસાડા કરવા ઓછા. જો તારી વાત સાચી છે, નોકર ચાકર રાખી લઈએ એ કઈ મોટી વાત નથી, પણ તને ખબર છે ને અત્યારે આ મંદિરના માહોલમાં આપણે નોકર ચાકરના પગાર ક્યાંથી ચૂકવશું? જોયું? મોટી વાત નથી, પણ પગાર ક્યાંથી ચૂકવશું? પોઈન્ટ તો તમારી પાસે ઓલરેડી હોય જ છે. ખબર નથી પડતી કે તમે ડિક્શનરી ક્યાંથી લઈને આવો છો. જો થોડીક તેજી આવી જાય ને એટલે તું કહેતી હોય તો 2 નોકર રાખી લઈશ, પણ અત્યારે તો હાલ અમારે ત્યાં કારખાનામાં પગાર ચૂકવવા પૈસા નથી તો પછી. હા, તમારી વાત માન્યા વગર છૂટકો છે, કેમ કે તમે કહેશો કે અત્યારે નોકર રાખવાની મતલબ કે તેવડ નથી તમારે, બરાબર છે? પણ મારે તો એવું કહેવાશે ને કે હા તમારા બાપને સાચવવાની તેવડ નથી મારે એમ. જો થોડાક દિવસમાં છે ને બધું સેટ થઈ જશે, બરાબર, અને નોકર ચાકરે આપણે ઘરમાં લઈ આવશું, પણ અત્યારે તું થોડીક મહેનત કરી લે, અને આપણે જેટલું કામ કરે ને એટલું આપણા શરીર માટે સારું, બરાબર? જેટલા હું બેસ્ટ કરું જ છું મારું વર્કઆઉટ, મારી બોડી માટે કયું સારું છે ને કયું નહીં મને ખબર જ છે, બરાબર? એનું કામ, એનો મતલબ એવો નથી કે તમે મને ઘરના કામના ઢસાડા કરાવો. એવું કેમ નથી કહેતા કે ચાલ હું તને છે ને જીમ જોઈન કરાવી દઉં, તું જીમમાં જા, તું યોગા કર, તું આ કર, તું તે કર, પણ ના, હા બસ તું કચરા પોતા કર, તારું બોડી સારું છે. જો હવે થોડીક નિરાત રાખ, અને તારા માટે મેં કેટલો મસ્ત પ્લાનિંગ લઈને આવ્યો હતો, પણ તે મૂળની વાટ લગાવી નાખી. તો મારો ફ્રેન્ડ છે ને પેલો મહેશ, એની છોકરાની બર્થડે છે તો એને પાર્ટી રાખી છે, જમવાનું રાખ્યું છે, તો તારે આવવું છે? એવું તો હું બાપુજી માટે આવું છે મતલબ પૂછો છો તમે, મને શરમ આવે છે? અરે પણ પૂછું, તારો મૂડ ખરાબ છે એટલે પૂછું છું, કદાચ મૂડ નો સારું. હા, ના પાડી દે એટલે તમારે તો છૂટકો. ગંગા નાયા ગઈ ને ગમે ત્યાંથી, એકલા જઈ આવવાનું. જો આવું ખોટું નહીં લગાડવાનું, હું શું કહું છું, તો બાપુજી માટે હું મીનાબેનને ત્યાંથી જમવાનું પાર્સલ મંગાવી લઉં છું, અને તું ફટાફટ રેડી થઈ જાય. એમ તો રેડી જ છે, તારે તો રેડી થવાની કાંઈ જરૂર છે નહીં, તો હું ખાલી તૈયાર થઈ જાઉં છું, અને પછી આપણે જઈએ. ઓકે. ને પછી અવળતા તારા માટે એક મસ્ત આઈસ્ક્રીમની દુકાન છે ને, ત્યાં આઈસ્ક્રીમ ખાવા જશું. બસ ઓકે. જો આઈસ્ક્રીમ નામ છે, જોઈને કેવી ખુશ થઈ ગઈ. સાવ ચાલો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. હા, ઓકે. દામિની, બા, રસોઈનું પૂછવા આવી હતી કે શું બનાવી છે? ફ્રીજમાં જે શાક પડ્યા હોય એ બનાવી કાઢને. સારું, પણ મારે એક બીજી વાત પણ પૂછવી હતી. હા, તો પિયર જવું છે ને થોડા દિવસ, જઈ આવ ને, આટો મારી આવજા. ના, વાત બીજી છે. સાગરે કંઈ કીધું? ના. હા તો બોલ. બા, હમણાંથી હું નોટિસ કરું છું કે તમારો સ્વભાવ બદલાઈ ગયો છે, તમારું બિહેવિયર બદલાઈ ગયું છે. પણ હું તો તને વટતી એ નથી, ગુસ્સોય નથી કરતી, તો કેમ મારા માટે આવું વિચારે છે? મેં ક્યાં કહ્યું કે સ્વભાવ બદલાઈ ગયો? એનો મતલબ એવો કે તમે મારા પર ગુસ્સો કરો છો, તમે મને ખીજાવ છો. તમને એવું નથી લાગતું કે તમે હમણાંથી ખુશ રહો છો? આ મનમાં ને મનમાં દાંત કાઢ્યા કરો છો, કાંઈક ને કાંઈક વિચારમાં હોવ છો. હા, એ વાત સાચી, પણ મને નવાઈ એ લાગે છે કે તું ઘરના બધા કામ કરે, આખો દિવસ તું કામમાં ને કામમાં હોય, તો પણ તું મારા પર ધ્યાન રાખે છે કે હું ખુશમાં છું કે ગુસ્સામાં છું કે ચિંતામાં છું. એમ છે તઈ એને ટેલેન્ટ કહેવાય બા. પણ મને કહો તો ખરા કે શું વાત છે? અરે કાંઈ નહીં, જૂની વાત યાદ આવી ગઈ. જૂની વાત? આ પપ્પાની યાદ આવતી હતી? પપ્પાની વાત યાદ આવે ને તો ખુશી ન થાય. બા, તો શું વાત છે? સાચું કહું, હું ગામડે મોટી થઈ ત્યાં મારા બાજુમાં દેવજીભાઈનો છોકરો હતો, ભૂપત. અમે બેઉ ગોઠિયા હરખા, સાથે રમતા હતા, સાથે મોટા થયા, સાથે અમે નિશાળે જતા હતા, અને મારું એટલું ધ્યાન રાખતા હતા ને કે મારી આંગળી પકડીને લઈ જાય.
બા એ વાતને અત્યારે શું લેવા દેવા છે? એ મને મંદિરે મળ્યા હતા આટલા વર્ષો પછી. ખરેખર? હા. આ તમારા જે પણ ફ્રેન્ડ હતા એ અહીંયા શિફ્ટ થઈ ગયા છે કે અહીંયા જ રહેતા હતા? અરે હું મંદિરે ગઈ હતી ને પરમ દિવસે, તો હું ત્યાં બેઠી હતી દર્શન કરીને, તો એ આવ્યા. આવીને મને કહે છે કે ભારતીબેન તમે અહીંયા? અને પછી અમારી જૂની વાતો યાદ કરી. મને કે તમે કેમ અહીંયા એકલા આવ્યા? એટલે મેં તારા સસરાની વાત કરી કે અમે 5 વર્ષ પહેલાં જાત્રાએ ગયા હતા અને એ ધામમાં જતા રહ્યા. પછી મેં એમને પૂછ્યું, પણ તમે કેમ એકલા, મારા બેન ક્યાં? તો કે 1 વર્ષ પહેલાં એ ગુજરી ગયા, કોઈક બીમારી લાગી ગઈ હતી. બસ સુખ દુઃખની વાતો યાદ કરી અને અમે છૂટા પડ્યા. અને એણે એમ કીધું કે હું અહીંયા આ સોસાયટીમાં જ રહું છું. તો મેં એને કીધું કે તમે તમારા દીકરા વહુ ઘરમાં જે હોય ને બધાને લઈને આવજો અમારે ઘેર ચા પાણી કરવા. બરાબર છે. હવે મળો ને તો કહેજો કે હવે છે ને જમવા માટે જ ઘરે આવે. હા, અને સાચું કહું ને તો તમને ખુશ જોઈને છે ને મને પણ ઘણી ખુશી થઈ રહી છે. બસ આવી જ રીતે છે ને તમે ખુશ થાઓ. આ એકવાર અંકલ મળે ને તો મારે એમને થેન્ક યુ કહી દેવું છે. હા, અને એમણે પણ આપણને બોલાવ્યા છે કે તમે પણ ઘરે આવો તો એકબીજાના સંબંધ બન્યા રહે. વાતોમાં છે ને મારો સમય ખોટી થઈ ગયો. હા, ચાલો હું રસોઈ બનાવી નાખું, નહીં તો છે ને પાછા ઘાંઘા થશે. ભીંડા ન બનાવતી, હજી પરમદી ખાધા ને. બીજું તાર જે કરવું એ કરજે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભૂપતભાઈ. કઈ બાજુ જાવ છો? મંદિરે જાઓ દર્શન કરવા. તમે આજ મોઢા પડ્યા, હું મંદિરે દર્શન કરીને ઉઈ આવ્યો. હાલો ઘડી કાંઈ બેસીએ. હા, બે. હે ભગવાન. એ રામ, તમે પછી આવ્યા નહીં ચા પાણી પીવા છોકરાઓને લઈને? એમાં એવું થયું, મારો છોકરો છે ને કંઈક કામે એ પછી બહાર જવાનો હતો, અને એમ આપણે પહેલી વાર મળ્યા હોઈએ અને તરત એકબીજાના ઘરે જઈએ સારું ન લાગે ને. થોડાક દીપ જ જાવું. સારું લાગવાની ક્યાં વાત છે? આપણે જૂના ગામના છીએ, પાડોશી છીએ, અહીંયા ખાઈ રહીએ છીએ, એમાં ઓળે સારું લાગે ન લાગે એવું થોડું હોય. એ વાત સાચી છે ભૂપતભાઈ, પણ આપણે બે એક ફળિયા મોટા થયા અને આપણે જુવાન થયા ત્યાં સુધી ત્યાં રહ્યા. પણ એ આજકાલના છોકરાઓને થોડી ખબર પડે, એટલે પછી એમ તરત આપણે ક્યાં મળીએ. પણ જો મેં મારા ઘરે છે ને મારા દીકરાને ને વહુને વાત કરી તમારી, તો મને કે બા લઈ આવો ને એમને ચા પાણી પીવા. મેં કીધું સારું, હવે મને મળશે ને એટલે લેતી આવું. તો આજે આપણે મારા ઘરે જ જવાનું છે અહીંથી ચા પાણી કરવા. હા, તમે વાત કરી ને કે આપણે એક જ ફળિયામાં નાનેથી મોટા થયા, એટલે મને જૂની વાત યાદ આવી ગઈ. મને ખબર છે કે તમે હું વાત કરવાના છે. જો તમને તો ખબર જ છે ને કે આપણે હારે ભણતા ત્યારે ઓલા ડાન્સના પ્રોગ્રામમાં તમે ભાગ લીધો હતો અને પડી ગયા હતા ને પગ ભાંગ્યો હતો, યાદ છે? બસ હવે લ્યો, એવી વાતો યાદ કરાય. એમ તો તમે ઓલા વડવાઈ પકડીને હિંચકા ખાતા હતા ને કેવા ખાપક્યા હતા, તો મેં તો એવું કાંઈ ન કીધું તમને. એ વાત સાચી છે, પણ આ નાનપણની જે મજા છે ને એ હવે ઉંમર થતા એ મજા ભાગમાં નથી રહેતી. અને એ ખબર તમને, લીમડે આપણે બે હિંચકા બાંધીને આપણે ખાતા હિંચકા, કોણ ફાસ્ટ ખાય એવું આપણે કરતા. તો એ બધી તો વાતો યાદ આવે ને એટલે એમ થાય કે જો બાળપણ પાછું આવી જતું હોય ને તો લઈ જ લેવું છે. તો અત્યારે આ શહેરમાં તો છે ને આપણા છોકરા રહેશે, પણ એને જ્યારે છોકરા થશે ને તે આપણે જે બાળપણમાં ગામડામાં મજા કરી છે ને એવી મજા એ નહીં લઈ શકે. હા, મેં મારા વહુને કીધું એ ખરું. મેં કીધું કે મારા ગામના ભૂપતભાઈ મળ્યા હતા અને અમે નાનેથી મોટા એક જ ફળિયામાં થયા. મને એ નિહાળે હાથ પકડીને લઈ જતા અને અમે ભેળા રમતા હતા ને એમ જ અમે મોટા થયા. તો એ બહુ રાજી થયો અને મને કે બા એમને લઈ આવો ને. તો આજે છે ને આપણે જવાનું છે મારા ઘરે. બહુ એની ઈચ્છા છે. પણ એમાં એવું છે, જો હું તમારા ઘરે આવીશ તો હું તમને કહું છું કે તમે અમારા ઘરે આવજો,
તો હું જો તમારા ઘરે આવીશ ને તો તમારે અમારા ઘરે આવવાનું ફરજિયાત બનશે. પણ હું નથી ઈચ્છતો, કારણ કે મારા વહુનો સ્વભાવ એવો છે ને. આ તો હું ઉપરથી તમને મન રાજી રાખવા માટે કહું છું કે તમે ઘરે આવજો, પણ અમારું ઘર તમને છે ને દેખાડાય એમ નથી. ભૂપતભાઈ, મન નાનું ન કરો. આ તમારા ઘરની વહુ ભલે ને થોડી આકરી રહી, અમે નહીં આવીએ, પણ મારા ઘરની વહુ તો સારી છે. તો હાલો ને, તો કોક દી છે ને તમે એકલા હો ને તો અમારા ઘરે આવરો જાવરો રહે. અને સાંભળો, મારા વહુએ તો એમેય કીધું છે કે ભૂપતભાઈને કહેજો કે નકરી ચા પીવા નથી આવવાનું, જમવાનુંય રાખવાનું છે. તો એક દી આવો, આપણે બધા ભેળા મળીને જમીએ. જો હું તમારા ઘરે એ બાને આવું ને તો અમારી વહુ છે ને ઉધડું લે કે બહાર જ્યાં હોય ત્યાં ગળેસી આવો છો, ચા પી આવો છો, હું અહીં ઘરે નથી ખાવા દેતી, નથી ચા આપતી. અમુક તો માથાકૂટ. પણ બધી વાત ન કરવાની હોય, સમજો કાં નહીં. હવે મારા ઘરેથી અત્યારે તમે ચા પીને જાશો તો પછી એને થોડું કહેવાનું હોય કે હું ચા પીને આવ્યો છું. એ બનાવે તો પાછી અડધી રકાબી પી લેવાની. સારું, હવે જ્યારે એ તો આંધળ હશે ત્યારે આવશું, એકાબીજાના ઘરે ચા પીશું, બીજું હું. એ અંજળ નહીં હો, મારા વહુએ કીધું છે કે આજ મળે ને તો આ લઈને જ આવજો. તો જો આપણે પાછા ભેળાઈ થઈ ગયા તો અત્યારે જ હાલો મારા ઘરે. હવે તમે મંદિરે જાઓ છો તો મંદિરે જઈ આવો, પછી ક્યારેક વાત. સાંજે જઈ આવીશ. મંદિર ક્યાં ભાગ્યું જાય છે? લે, આપણે બે મળ્યા એ સારી વાત ન કહેવાય. મંદિરે હું સાંજે આટો મારી આવીશ. યા સારું છે હો, આ શહેરમાં છે ને નહીંતર એકલું એકલું જ લાગે. આ તો જૂના પાડોશી મળી ગયા ને એ હકદકની વાત થાય અને થોડોક સમય જાય. સારું સારું, હવે વાતું બહુ થઈ, હાલો ઘરે. હાલો. એ રામ. જો ભૂપત, આ છે અમારું ઘર. મારા દીકરાએ મહેનતથી બનાવ્યું છે હો. બહુ સરસ બનાવ્યું છે. હા. સારું કમાતો હોય છે. સારું એટલે બસ ખાધે પીધે સુખી છીએ. એ સારું ભાઈ, ખાધે પીધે સુખી હોય ને, ભલે નાનું ઘર હોય પણ તો શાંતિની જિંદગી જીવવાની મજા આવે. પોતાનું છાપરું તો ખરું. હા જો મારા વહુને ને એને બોલાવું. દીકરો આજે ઘરે જ છે, રવિવાર છે ને. હા હા. બેટા સાગર, દામિની, સાગર. એ આવ્યા મમ્મી. આજ રજા છે ને એટલે મોડા જાગ્યા હોય. હા, હા બા. બેસ બેટા. બા. હા, દાદા કોણ છે? કહું છું બેટા. દામિની, મેં તને વાત નહોતી કરી? અમે લોકો એક જ ફળિયામાં મોટા થયા છીએ, નાનેથી મોટા. હા હા, યાદ આવ્યું મને, ભૂપત અંકલ. હા, એ જ છે. કેમ છો? હું તમારા માટે પાણી લઈને આવું. ના અરે ના ના, બસ સારું છે બેટા. આ તો તમારા સાસુનો બહુ આગ્રહ હતો. આજે મંદિરે આવતા હતા ભેગા થઈ ગયા એ કે હાલો ઘરે ચા પાણી. હા તો મેં જ કીધું હતું. બાની સાથે સવારે જ વાત થઈ હતી નહીં કે હા. તમે છે ને હવે મળો ને ત્યારે એમને છે ને ઘરે લઈને આવજો. મારે થેન્ક યુ કેવું છે. અરે પણ હા, દાદા આપણી સોસાયટીમાં રહે છે? હા, ખબર હતી તમને? ના ભાઈ ના, કારણ કે હું તો મારા કામમાં જ એટલો વ્યસ્ત રહું છું ને, એટલે કે આપણી સોસાયટીમાં કોણ ક્યાં રહે એની મને કંઈ ખબર જ નથી. એમાં સાગર એવું છે ને કે એક દી મને મંદિરે ભેળા થઈ ગયા અને ઓળખી ગયા એકબીજાને. નાના નાના હતા ને ત્યારથી અમે જુદા જ થઈ ગયા હતા. હું આમ આવી ગઈ અને એ ત્યાં હતા. પછી એમના ઘરવાળા ગુજરી ગયા ને એટલે અહીંયા દીકરો રહે છે એનો, તો એને ત્યાં ઈ રહે છે અને મંદિરે બે ભેગા થઈ ગયા. પછી થોડી ઘણી વાત કરી અને હું ઘરે આવી. ઘરે આવી તો આ મને કહે કે બસ હવે એમને મળવા બોલાવો, ચા પાણી કરવા બોલાવો. આ જો તમે આજે આવ્યા છો ને તો બોલો તમારે શું જમવું છે ને જમીને જવાનું છે. આ તમે કહેશો ને એ હું બનાવી દઈશ, મને બધું જ આવડે છે. અરે બેટા ખાલી ચા પાઈજો એટલે બસ. અરે હોતું હશે કાંઈ સાગર. હા હા દાદા, જો દાદા એવું થોડું ચાલે. એક તો પહેલી વાર તમે અમારા ઘરે આવ્યા છો, એમાંય મારા મમ્મીના તમે મિત્ર છો, તો પછી જમ્યા વગર તો ના જ જવાય ને. તમે તારે કયો તમને ડાયાબિટીસ હોય તો એ પ્રમાણે જમવાનું આપણે બનાવશું. ના ના, સાગર એ કદાચ શરમાતા હશે પણ બાને તો ખબર હશે ને, કારણ કે નાનેથી મોટા સાથે થયા છે. તેમની પસંદ ના પસંદ બધી જ બાને ખબર હશે. બા તમે કહો. અરે પણ ત્યારે ડાયાબિટીસ નહીં હોય ને કદાચ અત્યારે ડાયાબિટીસ હોય તો? પણ તોય જમવામાં ક્યાં એવું આવે? ચા પીવી હોય તો મોળી પીવાય, જમવાનું તો બધું હરખું જ હોય. પણ સાંભળ, અમે ગામડે હતા ને
તો એને છે ને રોટલા ને આખા રીંગણાનું શાક બહુ ભાવતું. જ્યારે હોય ત્યારે એ કે એ જ બનાવો. એને આપણા ઘરે બનતું ને તો એ ખાવા આવી જતો. તો ભૂપત રીંગણાનું શાક ને રોટલો ફાવશે ને? હા બનાવો, વાંધો નહીં. અને દીકરા એક વાત, હા તે હમણાં કીધું કે હું તો મારા કામમાં એટલો વ્યસ્ત હોઉં તો આજુબાજુમાં કોણ રહેશે એ પણ ખબર નથી હોતી. કારણ કે શહેરમાં બધું આવું જ હાલે છે. અને હું પણ ગામડેથી અહીંયા આવ્યો ને તે એકલા એકલા મારો જીવ મૂંઝાતો હતો. કારણ કે અહીંયા કોઈ ઓળખીતું નહીં. એમાં એક દિવસ હું અને તમારા મમ્મી મંદિરે ભેગા થઈ ગયા અને જૂના મિત્રો મળી ગયા ને તે બસ વાતચીત કરીએ ને થોડો ઘણો સમય જાય ને વાહ વાહ. સારું, તમે લોકો બેસીને વાત કરો, હું ફટાફટ રસોઈ બનાવી નાખું. પણ બેટા પહેલાં ચા બનાવો ને થોડી. હા. હા હા બોલો, બાકી તબિયત પાણી કેવા છે તમારા? તબિયત પાણી એકદમ સારા છે. અને તમારા ઘરનો માહોલ આમાં જોયો ને તે મને ખૂબ આનંદ થયો હો. સાગર, એમને પણ એક દીકરો ને વહુ છે. હા, શું કરે છે તમારો દીકરો? એ જોબ કરે છે, અહીંયા પાછલી શેરીમાં જ રહે છે. કેટલો કંટાળો આવે છે બેઠા બેઠા. હૃદયની વ્યથા, અહીંયા મારી વ્યથા દેખાય છે? ઓફકોર્સ યાર, તારી વ્યથા તો શું હોય? આટલી આરામથી જિંદગી જીવે છે, જીવનમાં કાંઈ ઘટતું નથી, તો પછી કાંઈ તકલીફ છે તો મને કહે, તો હું તારી વ્યથાને સમજું. કેટલો તું એમને શરમ આવે છે જરીક પણ બોલતા પણ કે મારી વ્યથા શું છે? વ્યથા જેવું કંઈ તકલીફ જેવું તો મને લાગતું નથી, પણ હવે શું વ્યથા છે? છોડ, મારી તો છોડ, પણ આ તારા પપ્પાની સામે નજર કરતા જાવ થોડી. પપ્પાની સામે નજર કરતા જાવ એટલે શું થયું છે પપ્પા? આ તમારા પપ્પાને જાતી જિંદગીએ જુવાની ચડી છે, ખબર છે? જોવાની ચડી? શું વાત કરે છે? જે હોય માનીને વાત કર. અંજાન તો એટલું બનવાનું કે જાણે કંઈ ખબર જ નથી. નહીં તો આ દિવાલની વચ્ચે રહો છો તમે, અને મારા કરતાં બહાર તો તમે ભટકો છો. તમને ખબર નથી તમારા પપ્પા બહાર શું કારનામા કરી રહ્યા છે? અરે મારા બાપુજી બિચારા સવારથી સાંજ મંદિરે જઈને ભક્તિભાવ કરે છે, એમાં કારનામાં શું હોય? અરે હા, પણ કોના નામના કરે છે એ તો પૂછો. ભક્તિભાવ બોલ, હવે નહીં પૂછીશ તો તું બતાવશે તો ખરે જ ને. શું ખબર? હા, અરે બાપુજી, આજે આવામાં આટલું બધું મોડું થયું, શું થયું? મોડું તો થાય જ ને. અરે સમય આપવાનો હોય. મંદિરે કઈ ભગવાનનું ભજન થોડી છે, ત્યાં તો કંઈક બીજા જ પિક્ચરો ચાલે છે. કેમ પપ્પા? કેમ આવું બોલો છો? કયા પિક્ચરની વાત કરે છે? હદ છે. જબરી એક્ટિંગ કરો હો બાપ દીકરો, વાહ, સુપર. બાપુજી, ક્યાંક મતલબ મોડું થવાનું કારણ શું છે? મંદિરમાં કંઈ બીજું પ્રસાદી હશે કાંઈ યજ્ઞ ભગ્ન એટલે મોડું થયું હશે? અરે ભાઈ, હા અમારા ગામડે એમ પેલા નાનેથી મોટા થયા ને એ એક મારા મિત્ર મળી ગયા હતા. એનું નામ છે ભારતી. તો એ મંદિરે અવારનવાર ભેગા થાય છે ને અમે બે હકદકની વાતો કરતા હોય. ઓ, એટલે પપ્પા તમે બહુ દુઃખ બાટી લીધું એની સાથે કે? આ હું શું કહું તમને, આ આટલું બધું સુખ દુઃખ જો એ લોકો બાંટતા જ હોય તો આ અલગ અલગ શું કામ રહેવું જોઈએ? અરે તમે અમારા માટે એવું ખોટું વિચારો છો. અમે નાનપણના મિત્ર છે એવું કાંઈ નથી. અને આ શહેરમાં આવી અને હું એકલો અહીંયા ક્યાં જાઉં તો એ મળી ગયા જૂના પાડોશી. તો અરે પણ પપ્પા, આપણે બધા પ્રોબ્લેમનું નિવારણ કરીએ ને. આ શહેરમાં કંઈ પપ્પાને એકલું જવું જ ના પડે. આપણે પપ્પાને લગ્ન કરાવી દઈએ તો પપ્પા શું કેવું? તને બોલતા પહેલા વિચારો હું બોલું છું. તમે જેવું વિચારો છો ને એવું કાંઈ નથી. અમે મિત્ર છીએ. કદાચ એના કરતા વધારે હોઈ શકે વિચાર. તો ખોટું શું બાપુજીને આવું આડું બોલે છે? ખોટું નથી કહેતી, આટલું બધું ઉપરાણું લેવાની જરૂર નથી. આંખે દેખાય છતાં તમે મને પાટા બાંધવાનું કહો છો? અરે તને જો એવું ખોટું વહેમ છે, બાકી મારા બાપુજીના મનમાં એવું કંઈ ન હોય ને. ગામના હોય, એકબીજાને વર્ષોથી ઓળખતા હોય એટલે એકબીજા પ્રત્યેની લાગણી હોય. બરાબર, ખોટું શું છે? આ રોજ તો મારી ભૂલ હોય છે, કેમ કે તમારા પપ્પા તો બહુ સારા છે અને હું તો એને સાચવતી નથી. પણ એમની આ વસ્તુ હકીકત છે, એની ભૂલ દેખાય છે સામે, છતાં પણ આજે એ સાચા લાગે છે. આ વાતમાં પણ હું તો સાચી છું જ નહીં. જો ખોટો વહેમ નહીં કર. અને જો બાપુજી, એમાં શું છે કે આ દુનિયા છે ને, કદાચ તમારા મનમાં એવું કંઈ ન હોય પણ તમને લોકો વાત કરતા જોઈએ, હસી ખુશીને રહેતા જોઈએ તો લોકોને તકલીફ ઊભી થાય.
બરાબર ને? અચ્છા, એટલે મને સંભળાવો છો તમે, લોકોને તકલીફ ઊભી થાય એવું મને સંભળાવો છો તમે? તને નથી સંભળાવ. મને જ તમે આડું અવળું બોલો છો. જો આ તો જે દુનિયાની વાસ્તવિકતા છે એનાથી હું જ્ઞાત કરું છું, બાકી તને હું કઈ નથી સંભળાવતો. અરે પણ તમે ભણતા હો અને તમારે એની કોઈ છોકરો ભણતો હોય એ તમને મળ્યો હોય, તમે એની સાથે વાત કરતા હો તો ગોવિંદ હું એવું વિચારે. શું ખબર, વિચારી પણ લે. પણ પપ્પા, આ અમારી ઉંમર છે ફ્રેન્ડ્સ લોકો સાથે એન્જોય કરવાની, અને તમે ખુદને તો જો મંદિરે જાઓ છો કે પછી આ ભારતી બા સાથે વાતો કરવા? ફ્રેન્ડ હોય ને એની કોઈ ઉંમર ન જોવાની હોય, જાતિ જિંદગીએ પણ લોકોને છે ને મિત્ર હોય છે. અરે બાપા, આનો સ્વભાવ જ એવો છે, તમે એની વાત ઉપર એટલું બધું ધ્યાન નહીં આપો. અને હું શું કહું છું, મળવાનું પણ આપણે થોડુંક ઓછું માપનું મળવાનું. મારો સ્વભાવ એવો છે, મારો સ્વભાવ એવો છે. હજુ આ ને ગુસ્સો પહેલેથી છે ને, તને તારી મમ્મીની જે બહુ ગુસ્સો આવે. મારા મમ્મીને વચ્ચે નહીં લાવવાના. તમે તો ખબર એકવાર માથાકૂટ કરી દીધી મમ્મીએ, એટલે જો થોડોકનો સ્વભાવ તો એવો રહે તો થોડોક આપણે એક્સેપ્ટ કરવાની. ક્યારે સુધરશો તમે? મને તો એ નથી સમજાતું. મને ખબર નથી પડતી કે અમારા પપ્પાએ શું જોઈને મને આ ઘરમાં ફેંકી દીધી છે. ફેંકી દીધી? લગ્ન કરીને લાવ્યા છે બાબુજી. ચલો છોડો, શું કેવું, મારે હવે ફેંકી દીધી પણ અમે ઝીલી લીધી છે, એટલે હવે તને સાચવશું. ચા, હવે બાબુજી એટલા થાકીને આવ્યા છે, એમના માટે એક ચા બનાવી દે ને. જોયું? આને સાચવ્યા કહેવાય. સાંભળ, મારે ચાય નથી પીવી, જમવું નથી, અને હું આરામ કરવા જાઉં છું. કેમ હા, બાપુજી, ઠીક છે, બાપુજી. નાસ્તો કરવા ગયેલા સાથે? નાસ્તો કરવા નહીં, એ તો? ભારતી છે ને એના ઘરે મને લઈ ગઈ હતી અને પરાણે જમાડીને મોકલો છે, એટલે હવે વાહ. જમવાની ઈચ્છા નથી. જોયું? આ ઉંમરે પણ તમે જો એ લોકોની પ્રેમ ગાથા કેવી છે. પ્રેમ ગાથા ખોટું શું આ બધું તું જોડી નાખે છે? અને બાપુજી, આપણે તો આપણા ઘરે ન બોલાવી શકીએ, તમને તો ખબર જ છે આપણા ઘરનો માહોલ કેવો છે, એટલે હા, વહુ કહેતા હોય તો હું એને પણ ક્યારેક સાહેબ એવો બોલાવી શકું. અરે, હું તો ઈચ્છું છું કે મારા સાસુ અને સસરા બંને સાથે હોય. થોડું બોલવામાં ધ્યાન રાખ. મારા બાપુજી બિચારા હાવ ભોળા માણસ છે ને, તું એમને આવું આગળ બોલે છે. અલે લે, બા અને બાપુજી કેવું કઈ આડોવડું છે? હદ છે. અરે હું તો સાથ પુરાવું છું કે એને સાથ સહકાર સારો સહારો મળી જતો. આ ઉંમરે તો ખોટું શું? આ તમને તો હવે કદર નથી મારી, પણ પપ્પા હવે જો એ ભારતીબાની કદર કરતા હોય તો મને કોઈ ઇશ્યુ નથી. થોડીક શાંતિ અને સંયમ રાખ જીવનમાં, બરાબર? ને આપણે શું બોલીએ છીએ ને આપણા વર્તનથી લોકો પર શું ફરક પડે છે ને, એ થોડુંક જોઈ વિચારીને. થઈ ગયું ઠીક છે, ભાષણ? હવે ચા હું બનાવવા ચાહું કે તું જાય છે? અરે તમે જાઓ તો તમારા તો અહોભાગ્ય. હા હા હા. તમારા અહોભાગ્યના હૃદયની વ્યથા ખરેખર. હૃદયની વ્યથા રહેવા દો ને, મારી વ્યથા સમજો એટલે ઘણું છે. ખબરદાર જો આ બુક હવે મને દેખાણી તમારા હાથમાં તો. જીવનમાં સુખ નથી પણ હાથમાં બુક તો રાખું. જો જો માણસ જાય છે તો પણ મને સંભળાવતો જાય છે. હા હા દામિની, સાચું કહું ને તો આજે જમવાની મજા આવી ગઈ. મને તો થયું કે તને છે ને બાજરાના રોટલા અને આખા રીંગણાનું શાક તો આવડતું જ નહીં હોય, કારણ કે કહેવાય ને કે તું રહી મારી જેમ પહેલેથી શહેરમાં જ મોટી થઈ, શહેરમાં જ ભણી ગણી અને લગ્ન પણ શહેરમાં જ કર્યા. અને આ બધી વસ્તુ છે ને, જે આ રોટલા છે, આખા રીંગણાનું શાક છે, અમુક જે આ લાપસી છે, આ બધી ગામડે જે છોકરીઓ રહેતી હોય ને એને વધારે ફાવે, પણ આમ શહેરની છોકરીઓને આવી બધી વસ્તુ કરતા જોઈએ ને એટલે આપણને નવાઈ થાય ખરી. મલ્ટી ટેલેન્ટેડ છું. સાચી વાત, હા, એકદમ મલ્ટી ટેલેન્ટેડ જ છે તું. તારી વાત જ ના થાય ને ભાઈ. કરવાની એ ને. હા સર, હા હકીકતમાં મને તો છે ને આજે ખાઈને ટેસડો પડી ગયો, કહેવાય ને કાઠિયાવાડીમાં. ખરેખર પણ આજે છે ને બાને જોઈને મને પણ મારા ફ્રેન્ડની યાદ આવી ગઈ. ફ્રેન્ડની યાદ આવી ગઈ? કયા? ફાલ્ગુન. ફાલ્ગુન? અરે હા, ઓલો જ ને જેને તું રાખડી બાંધે છે, તું તારો ભાઈ માને છે એ જ ને? એ હર્ષ. ફાલ્ગુન તો મારો બેસ્ટ ફ્રેન્ડ છે. હર્ષ? પણ તું તો કહેતી હતી ને કે ફાલ્ગુનને પણ તું રાખડી બાંધે છે. સપનું આવ્યું છે, મેં એવું કાંઈ નથી કીધું. બિચારાને મળવાની ઈચ્છા થઈ રહી છે, પણ ક્યાં આ જર્મની જઈને બેઠો છે. સારું છે. સારું છે. ના ના, એના કેરિયરમાં આગળ છે ને, જર્મની ઠેઠ પહોંચી ગયો, એટલે આપણી માટે તો સારું જ કહેવાય ને કે ભેગું ન થાય. બોલ બાકી બીજું તો હું એમ કહેતો હતો, એ બધી વાત છોડ, તારા ફાલ્ગુનને છોડ, તારી વાતો છોડ. હું જે કહું છું ને એ યાદ રાખ. આજે તે મમ્મીનું ફેસ જોયું હતું?
કેટલા ખુશ હતા. મને તો છે ને બાનું ફેસ જોયું ને એટલે આમ રાજીના રેડ થઈ ગયો કે જિંદગીમાં આટલા ખુશ બાને પહેલી વાર જોયા. ખરેખર બાને જોઈને છે ને મને પણ આજે ઘણી શાંતિ થઈ. બિચારાને કોઈનો સહારો મળી ગયો છે. કહેવાય છે ને કે ભગવાન જ્યારે આપણી પાસેથી કોઈ વસ્તુ લઈ લે ને તો એના બદલામાં બીજી વસ્તુ આપી દે છે. હા, પપ્પાના ગયા પછી બા કેટલા ઉદાસ હતા ને, કોઈની સાથે વાતે નહોતા કરતા એટલી બધી. પણ આ નાનપણના એમના મિત્ર મળી ગયા ને એટલે પછી એમનું મન લાગ્યું રહી છે. આ જૂની જૂની બધી વાતો યાદ કરે અને હસ્યા કરે. સાચી વાત છે કે ભગવાન એક વસ્તુ લઈ લે છે ને તો બીજી વસ્તુ તમને આપી દે છે. પણ કહેવાય ને કે જિંદગીમાં અમુક વસ્તુની કે અમુક વ્યક્તિની ખોટ છે ને એ કોઈ સારી નથી શકતું. પણ આપણને મનને મનાવી અને થોડી હળવાશ રહે છે. પોઈન્ટ. છોડો એ બધી વાત. હવે મોડું થઈ ગયું છે, કામ પતાવવું પડશે. અરે કામ તો આખી જિંદગી રહેવાનું છે. આવી વાતો છે ને થોડાક સમય પૂરતી જ હોય છે. જ્યારે શાંતિથી પાસે બેસીને વાતો કરવાનો મોકો મળે ને ત્યારે વાતો કરી લેવી જોઈએ. તો કરી લઈએ વાતો. બા, હા બેટા. ખરો તડકો માથે આવી ગયો છે હં? હા, તો હજુ કેમ અહીંયા બેઠા છો? કુમળો તડકો નથી આ. મને ખબર છે કે તડકો આકરો છે. તારે ચોખાના પાપડ ને ફરફર ને વેફર ને જે કરવું હોય ને એ કરી નાખશે. બા, શું થયું છે? કેમ આવી રીતે વાત કરો છો? આ છેલ્લા 3-4 દિવસથી જોઉં છું નથી કોઈની સાથે સરખી રીતે વાત કરતા. શું થયું છે? કાંઈ નથી થયું કીધું ને. ઠીક, એટલે હવે તમે મને પણ ખોટું બોલશો? ખોટાની વાત નથી, બસ હવે મારે એકલું રહેવું છે. એકલું રહેવું છે? હા, અચાનક એવું તો શું થઈ ગયું કે તમારે એકલા રહેવું છે? આટલી ખરાબ રીતે વાત તો તમે મારી સાથે ક્યારેય નથી કરી. કોઈ વાતનો ગુસ્સો હોય, મારી કઈ ભૂલ હોય તો કહી દો ને, તો ખબર પડે. જે વાતને લઈને તે મને એવું તે દિવસે કીધેલું ને કે તમે આજકાલ બહુ ખુશ રહ્યો છો, એ ભૂપત આજકાલ મંદિરે નથી આવતો. ખબર નહીં કેમ એને શું થયું હશે, માંદો પડ્યો હશે, કંઈ વાગ્યું હશે, ખબર નથી. તો એમાં એટલું વિચારવાનું થોડી હોય. એમની પાસે ફોન ના હોય, પણ રહી તો આપણી સોસાયટીમાં જ છે ને, તો સીધા જઈને મળી આવો. હું પૂછી આવું. ના, ત્યાં જવાય એવું જ નથી. છપાય એવું નથી એટલે? એના દીકરાની વહુ તારા જેવી સમજુ નથી બેટા. તું બધું સમજે છે. તે સામેથી મને કીધું કે એને અહીંયા બોલાવો, આપણે ચા પાણી કરાવીએ અને જમાડીએ. પણ એની વહુ તો બહુ ઝઘડાખોર છે, શંકાશીલ છે. એ આપણી વાતને, આપણી ભાવનાને, આપણા સંબંધને એ નહીં સમજી શકે. પણ એવું થોડી હોય. અને જો હા, તો આપણે અનુમાન લગાવીએ છીએ કે આવું કંઈક હશે, પણ બની શકે કે એવું કંઈ ન હોય. શું કંઈક ગંભીર વાત હશે તો અહીંયા બેઠા રહેશો તો કેવી રીતે ખબર પડશે? એક કામ કરો, હું છે ને સાગરને ફોન કરીને બોલાવી લઉં છું. આપણે લોકો એમના ઘરે જઈ આવીએ, આંટો મારી આવે તો ખબર તો પડી જાય કંઈ થયું તો નથી ને. ભૂપત મને 2-3 વાર મળ્યો ને ત્યારે એણે કીધું હતું કે મારા દીકરાની વહુ તારા દીકરાની વહુ જેવી સરળ સ્વભાવની નથી, ઝઘડાખોર છે, શંકાશીલ છે, મારી સાથે ઝઘડે છે, પણ એનું ઘર ન ભાંગે એટલે હું મારા દીકરાને કાંઈ વાત નથી કરતો. તો પછી હવે આપણે એમના ઘરે જવું જ પડશે, વાત કરવી જ પડશે. અને એ ઝઘડા કરશે તો નહીં કરે. વાત કર્યા વગર આપણે કેવી રીતે સમજી લેવું? હું સાગરને ફોન કરું છું. બા, તમે લોકો અહીંયા? હા,
ઘણા સમયથી તમે મારા ઘર સાઈડે આવ્યા જ નથી અને મારા ઘરે આટો જ નથી માર્યો, એટલે અમને થયું કે શું થયું હશે. તમારી તબિયત ખરાબ થઈ ગઈ કે પછી કંઈ કોઈ બીજો પ્રશ્ન ઊભો થયો? અમને તમારી ચિંતા થતી હતી. બાએ આજે જ મને કહ્યું કે તમે કેટલાય સમયથી મંદિરે પણ નથી આવ્યા, એટલે થયું કે મળી આવીએ. કોઈ પ્રોબ્લેમવાળી વાત તો નથી ને? અરે ના બેટા, આ તબિયત સારી નથી રહેતી એટલે બસ. ચોરી ચોરી હા, કેમ છો? અરે મહેમાન ઘરે ઊભા છે, તમે હું આમ નાટક કરો છો? અરે હા પપ્પા, ભૂલાઈ ગયું, નયા નવેલા જોડા. જોડા? તમે વાત કરવા આવ્યા છો લગ્નની? કોના લગ્નની? લે, હવે આટલા બધા અજાણ્યા કેમ બનો? આ દેખાય તો છે નવું કપલ. શું બોલો છો? હા, જે બોલો એ થોડું વિચારીને તો બોલો. મનમાં આવે એવું શું બોલો છો તમે લોકો? જો તું થોડું વિચારીને બોલ. મહેમાન આપણા ઘરે આવ્યા હોય એને આમ સીધું કંઈક ન બોલી દેવાય ને. અમે લોકો જોવા આવ્યા હતા. પપ્પાને? નહીં, તમારા સસરાને તો ઘણા સમયથી જોઈ લીધા હતા. અમારા ઘરે પણ એકવાર આવ્યા હતા, પણ ઘણા સમયથી છે ને મંદિરે નહોતા ગયા. એટલે મારા બા છે ને ઉપાધિ કરતા હતા કે શું થયું હશે, તબિયત તો ખરાબ નહીં થઈ હોય ને, એટલા માટે અમે ચેક કરવા આવ્યા હતા કે કંઈક થયું તો નથી ને. સાચી વાત છે બિચારા. અરે બા, હું શું કહું, તમારે અમારા ઘરે આવવું છે રહેવા? હે, લઈ જવા છે પપ્પા? અરે એને દીકરો ને વહુ છે, એ આપણા ઘરે હું કેમ રહેવા આવે? અરે તમે અલગ રહો એવું થોડી હોય કે એ કપલ રે અમે કપલ, તો તમે અલગ અલગ રહો. બસ કરો. આ તમે છે ને તમારા સસરા વિશે જેમ તેમ બોલી શકો છો, પણ હું મારા સાસુ વિશે છે ને કંઈ સાંભળી નહીં લઉં. અને શું કહેતા હતા તમે? કપલ? તમે છો કોણ એ કહેશો મને? કેટલા વર્ષથી આ લગ્ન કરીને આવ્યા એને? હા, છો એટલે તમે મને નથી ઓળખતા? આ તમારા થનાર સસરાના છોકરાની વહુ છું હું. તો અમને કોઈ જ વાંધો નથી. જો કદાચ આ બંને વચ્ચે એવું કાંઈ હોય ને તો અમને કોઈ જ વાંધો નથી, કારણ કે તમારી લાઈફના ડિસિઝન તમે જાતે લ્યો છો. તો આ લોકોની લાઈફમાં શું કરવું છે એ નક્કી કરવાવાળા તમે કોણ છો? મેં ક્યાં કીધું કે મને ઇશ્યુ છે? મને પણ કોઈ ઇશ્યુ નથી. અરે ઘડિયા તોરણ ઘડિયા લગ્ન, ચાલો. ચૂપ રહે ને હવે કંઈક પણ. ખરેખર ક્યાંથી લઈને આવ્યા છો? લવ મેરેજ હશે ને, એટલે જેટલું બોલે છે. એક્સક્યુઝ મી, માઇન્ડ યોર લેંગ્વેજ. એ મારે કહેવાની જરૂર છે કે માઇન્ડ યોર લેંગ્વેજ. તમે જે બોલી રહ્યા છો ને એ તમારા સસરા વિશે નહીં, પણ સાથે સાથે મારા સાસુ વિશે બોલી રહ્યા છો. એટલે બોલવામાં છે ને મર્યાદા રાખજો. એવું તો હું શું ખરાબ બોલી કે તમે મને શીખવાડશો? તો એવું સારું શું બોલ્યા? જે શું રીતે બોલ્યા સારું? જે રીતે તમારા છોકરાની વહુએ કીધું કે તમારા લગ્ન થતા હોય તો એને કોઈ ઇશ્યુ નથી, તો મને પણ કોઈ ઇશ્યુ નથી. એણે લગ્નની વાત નથી કરી. ખાલી ઇંગ્લિશ બોલતા આવડે એટલે તમે મોટા નથી. ગુજરાતી સાંભળતા અને સમજતા શીખો. અને શું કહો છો? કપલ. અમારા બંનેની મજાક ઉડાવો છો. શું એક સ્ત્રી અને પુરુષનો સંબંધ તમારા મગજમાં જે ગંદકી છે એ રીતે જ હોઈ શકે? કેમ અમે લોકો એક દર્દનો રિશ્તો ન બનાવી શકીએ? એકબીજાની હૂંફમાં રહીને અમે વાત ન કરી શકીએ? શું સમજો છો તમારા મનમાં? અને તમે જુવાનીમાં શું કર્યું હતું ને એ મને ખબર છે. અત્યારે તમારા વરની સામે મારે કાંઈ બોલવું નથી, બાકી તમે શું હતા ને એ મને ખબર છે. તમે જ વિચાર કરો ને. અત્યારે આ બંને વાતો કરે છે એમાં તમે આવું બધું વિચારો છો, બોલો છો. તમે તમારા સગા ભાઈ સાથે ઊભા હશો. મને તો નથી ખબર ને તમારો ભાઈ છે, પણ તમે એની સાથે વાત કરતા હશો તો હું પણ એવું જ વિચારું ને કે તમારે છોકરા સાથે ખોટા સંબંધ છે. જો આપણે બીજાને જજ કરતા હોય ને તો સામે પણ સાંભળવાની તાકાત રાખવી જોઈએ. હા, સાચું કહે છે. અત્યારના ઘણા માણસોની તમારી જેવી જ માનસિકતા થઈ ગઈ છે. છોકરો છોકરી શું સાથે જાય, સાથે વાતો કરે, એટલે એક જ એના મગજમાં હોય કે નક્કી આ બંને વચ્ચે કંઈક તો એવું ચાલી જ રહ્યું હશે. પછી ભલે ને બંને સગા ભાઈ બહેન જ કેમ નથી હોતા. બીજી એક વાત કહું, તમને શું લાગે છે અમારા બંનેનો સંબંધ શું છે એ હું તમને બતાવું. અમે બંને જણા એક જ ફળિયામાં નાનેથી મોટા થયા. જો ત્યારે જ અમારા મગજમાં કંઈક ગંદકી ભરાણી હોત ને તો આજે અમે જુદા ન હોત, ભેગા થઈ શક્યા હોત, અમને કોઈ ન રોકી શક્યું હોત. રહી વાત બીજી, આટલા વર્ષો પછી મળ્યા પછી પણ અમે ભાગી શક્યા હોત. અને આને હું ક્યારેય મારા ઘરે ન લઈ ગઈ હોત. પૂછો એમને. મારા ઘરે આવ્યા છે એક સાચા મિત્ર, એક નિર્દોષ મિત્ર તરીકે. અને તમે લોકો છી,
તમારા માટે તો આવું વિચારતા મને શરમ આવે છે. અને આ તમારા જેવા લોકોના વિચારોથી જ કેટલાય ઘરડાઓ, કેટલાય એવા સંબંધો જેને આપણે નામ પણ ન આપી શકીએ, બિચારા અંદર ને અંદર મરી મરીને જીવે છે. એકબીજાને પોતાના દિલની વાત નથી કહી શકતા, એકબીજાની હૂંફ નથી લઈ શકતા. તમને ખબર હોય તો અત્યારે પણ અમે 2 ફૂટના અંતરે ઊભા છીએ. જો તમારા જેવી ગંદકી હોત ને તો ખબર નહીં શું થાત. હશે હવે, એનો સ્વભાવ જ પહેલેથી એવો છે. તમે લોકો ખોટું નહીં લગાડતા. જો માસી, તમારી બધી વાત સાચી છે. હા, ભૂલ આની જ છે કે આમણે તમારા સંબંધને ખોટા ચિતર્યા. જો જે તે રીતે હવે એમની માફી માંગીએ છીએ, પણ તો બોલી છે ને ખરેખર માફ કરવા જેવું તો નથી, પણ આ લોકો મોટા છે તો મોટું મન રાખીને માફ કરી દેશે. હા પપ્પા, હોઈ શકે કે મેં ભૂલ નહીં પણ પાપ કર્યું છે કદાચ. કેમ કે તમારી જ જગ્યાએ કદાચ મારા પેરેન્ટ્સ હોત તો શું હું આવું વિચારી શકત? ના, મારી જ બુદ્ધિમાં ઘાસ ભરાઈ ગયું હતું. પણ સાચો રસ્તો બતાવો એ તો વડીલોની ફરજ હોય છે ને. હું ના સમજ થઈને ભૂલ કરી ગઈ, પણ મારી ભૂલને માફ કરી દો. એક વાત હંમેશા ધ્યાન રાખજો, ધનુષમાંથી નીકળેલું તીર અને મોઢામાંથી નીકળેલા શબ્દો ક્યારેય પોતાની જગ્યાએ પાછા નથી જતા. એટલે બોલતા પહેલાં 100 વાર વિચાર કરવાનો, 100 વાર. અને નજર જો તમારી સારી હશે ને તો તમને બધા જ સારા દેખાશે. પણ તમારી નજરમાં જ ગંદકી છે, તમે શું લોકોને સારા જોઈ શકો? અને માફી માગો છો? તમારી વાત સાચી હોઈ શકે છે. આજથી હું કોઈ પણ શબ્દ બોલતા પહેલાં 100 વાર નહીં પણ 1000 વાર વિચાર કરીશ. અને ખાસ કરીને આ તમારા જેવા વડીલો વિશે બોલતા પહેલાં. કેમ કે હકીકત છે કે હું મારો સમય ભૂલી ગઈ હતી, અને તમે જે મંદિરે ભગવાનનું નામ લેવા જતા હતા એ સ્થળને મેં ખોટું ગણાવ્યું, અને આવા પવિત્ર સંબંધો પર ખોટું લાંછન લગાવ્યું. એ માટે બની શકે તો મને માફ કરી દેજો, પણ હું કોશિશ કરીશ કે ફરીથી આવી ભૂલ મારાથી બીજી વાર ક્યારેય ના થાય લાઈફમાં. એક વાત યાદ રાખજો, હરેક સંબંધને છે ને નામ આપવું જરૂરી નથી. તમને નથી ગમતું ને તો મારા સાસુ તમારા સસરાને નહીં મળે. અંકલ, તમને જ્યારે એવું કંઈ લાગતું હોય, તમારે વાત કરવી હોય ને તો તમે અમારા ઘરે આવી શકો છો, પણ મારા બહાવે નહીં આવે. માની લો કે મારા પપ્પા ત્યાં આવે તો તમને તો એક પિતાનો પ્રેમ મળી જશે, પણ હું પણ તમારા સાસુમાં એક મમ્મીને જોઉં છું આજે, કે આવે ને મને હજુ વધારે શીખવાડે. કેમ કે મારામાં એક નહીં અનેક કમીઓ છે, આજે મને એનો અહેસાસ છે. તો હું દિલથી તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવી રીતે કોઈ સંબંધ તોડતા નહીં. એ પણ હસી ખુશીથી મારા આંગણે આવી શકે છે, હું એને દિલથી વધાવીશ. ચલો, આને એની ભૂલ સમજાઈ ગઈ છે તો તમે એની ભૂલને માફ કરી દો. ઠીક છે, નાદાન સમજીને માફ તો કરી દઉં છું, પણ દાગ હંમેશા રહેશે. ચાલો બેટા. ચાલો. ચાલો બાપુજી,